મિત્રો, શેર બજારના નવા એપિસોડની અંદર તમારા બધાનું સ્વાગત છે. હવે અગેન આપણે એવી પરિસ્થિતિમાં મળી રહ્યા છીએ જ્યારે બજાર તળિયાના ભાવ ઉપર છે. નિફ્ટી 50 ધોવાઈ રહ્યું છે. મિત્રો, ઇન્વેસ્ટર લોકોને ખબર નથી પડતી. રાત્રે સુઈને સવારે ઉઠે છે ત્યારે જોવે તો માર્કેટ ગેપ ડાઉન. કોરોના જેવી પરિસ્થિતિ અત્યારે રિપીટ થઈ રહી છે. ત્યારે આજે મારે માર્કેટ વિશે બહુ ઓછી વાત કરવી છે. હા, જો તમારા લોકોને એક પેપર સ્ટડી માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો રિલાયન્સ આ માર્કેટની અંદર બહુ સારું પરફોર્મન્સ કરી રહ્યો છે. એટલે રિલાયન્સ છે એની ઉપર એક નજર રાખવા જેવી છે. એચડીએફસી બેંક તો થોડો વધારે નેગેટિવ થઈ ગયો છે. ભારતીય એરટેલ, એસબીઆઈ, ટીસીએસ, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઇનાન્સ, ઇન્ફોસિસ આ બધા એમ કહી શકાય છે કે જે એના લાઈફ ટાઈમ હાઈ થી 20-25% કરેક્ટ થઈ ચુક્યા છે. તો હું એમ કહીશ કે હવે સ્ટેપ બાય સ્ટેપ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. પણ આજે મુદ્દો એ નથી. આજે મારે વાત કરવી છે, તમને લોકોને એક સાયકોલોજીકલ પોઈન્ટ સમજાવવો છે. સાયકોલોજીકલ પોઈન્ટ છે ગોલ્ડ અને સિલ્વરનો. મિત્રો, સોના ચાંદીની અંદર કડાકો છે. હવે જનરલી શું થાય કે જ્યારે મોટા ઇન્વેસ્ટર હોય જેમની પાસે 500 કરોડ, 1000 કરોડ, 1500 કરોડની અમાઉન્ટ પડેલી હોય, એ લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે થઈ અને એ હંમેશા જ્યારે વર્લ્ડમાં અનસર્ટનિટીઝ હોય તો સોના ચાંદી તરફ ભાગતા હોય છે. પણ આ વખતે કંઈક ઊંધું થઈ રહ્યું છે. આ વખતે સોનું ચાંદી પણ પડે છે. એટલે એનો મતલબ કે બધા જે મોટા પ્લેયર્સ છે, ઇન્સ્ટિટ્યુશન્સ છે, એમને ક્યાંક ને ક્યાંક આઈડિયા તો છે કે ભાઈ આ વોર બહુ લાંબી ચાલવાની નથી. અને આ આઈડિયા આપણને સોના ચાંદીનો ભાવ જોઈને આવે છે. અત્યારે લાઈવ ભાવ સોનાનો ચાલી રહ્યો છે 1,32,000. 1,78,000 નો હાઈ જે બનાવીને આવેલું હતું સોનું, એ 1,32,000 અત્યારે લાઈવ ભાવ ચાલુ છે. ચાંદી યાદ કરો 4 લાખ થી હમણાં 3 લાખ સુધી હતું, એ અત્યારે 2 લાખના ભાવ સુધી પહોંચવા આવેલું છે. 2,07,000 અત્યારનો પ્રિસાઇઝ ભાવ છે. આજને આજ ચાંદીમાં 8% કડાકો અને સોનાની અંદર 7.92%, એટલે ઓલમોસ્ટ 8% કડાકો છે. તો હવે મારી શું રાહ જુઓ છો? ચાલો બધા સોનિયા પહોંચી જાવ. આ તો જબરદસ્ત લેવલ છે ધીરે ધીરે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો.